કારણ કે જે રીતે ફરી પશ્ચિમ એશિયા તણાવ ક્રૂડમાં ઉછાળો એ જ ગ્લોબલ ફ્રન્ટ પર થોડી નેગેટિવિટી જીઓપોલિટિકલ ફ્રન્ટ પર બનતી જોઈ રહ્યા છે. એની સાથે સાથે હવે અર્નિંગ્સ પૂરી રીતે ક્વાર્ટર ફોર અર્નિંગ્સ ભારતીય બજાર માટે આપણે પૂરું થતાં જોયું અને એફઆઈએસની સતત સેલિંગ, આ બધા ફેક્ટર્સ છે જ્યાં ધ્યાન રાખવાનું છે. પરંતુ અત્યારે માર્કેટ માટે આપ કઈ રીતે ભારતીય બજારને આપ ક્યાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. જેમ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ઘણા બધા ફેક્ટર્સ માર્કેટને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે આ પોઈન્ટ ઓફ ટાઈમ પર. ઓફકોર્સ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે માર્કેટને ડોમેસ્ટિક માર્કેટ્સમાં જે ફોકસ છે કે આજે સીઝ ફાયર જે છે એ જલ્દીથી થવી જોઈએ, કેમ કે ઓલરેડી 3 months હેવ પાસ્ડ અને આપણે જોયું કે વિથ પેસેજ ઓફ ટાઈમ ધ સિચ્યુએશન જે છે એ ખરાબ થતી જાય છે. અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ઇન્ડિયા માટે વી આર સીઈંગ ક્રૂડ ઓઇલના કારણે જે પ્રોબ્લેમ્સ આવ્યા છે. એટ ધ સેમ ટાઈમ FII સેલિંગ હેઝ બીન પરસિસ્ટન્ટ. આપણે જો કન્સિસ્ટન્ટ FII સેલિંગ છે, હવે એગ્રેસિવ FII સેલિંગ આપણે જોઈ રહ્યા છે માર્કેટ્સમાં. અને ટુ એડ ટુ ઓલ ધીસ પ્રોબ્લેમ્સ આપણે એક ન્યૂ હેડેક છે કે મોન્સૂનનું જે ફોરકાસ્ટ છે એ બી થોડું વીક છે ઇન ધીસ પર્ટિક્યુલર યર. એટલે આઈ થિંક આ બધા ફેક્ટર્સ ના કારણે જે પોઝિટિવ ફેક્ટર્સ છે જે આપણે હાઇલાઇટ કરતા હતા કે મેગ્નિફાય કરતા હતા અત્યાર સુધી, એ પોઝિટિવ ફેક્ટર્સ સાઇડલાઇન થઈ ગયા છે ઓર ઇગ્નોર કરે છે માર્કેટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે જોયું કે ઇન્ડિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી જે છે એ કન્ટિન્યુઝ ટુ રિમેન ક્વાઇટ સ્ટ્રોંગ. ફંડ્સ જે છે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં ફ્લો થઈ રહ્યા છે ગવર્મેન્ટ તરફથી. એક્ઝિક્યુશન બી સ્ટ્રોંગ ચાલી રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે જોયું કે રોડ પ્રોજેક્ટ્સ, રેકોર્ડ રોડ પ્રોજેક્ટ્સ બન્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ઇઝ પ્રોગ્રેસિંગ ક્વાઇટ વેલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આપણે જોયું પાવર એન્ડ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સેટ્રા ઇઝ બીન ડુઇંગ ક્વાઇટ વેલ. એટલે ઓવરઓલ આઈ થિંક ફ્રોમ એન ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટ આઈ થિંક વી આર ડુઇંગ ક્વાઇટ વેલ. પ્રોજેક્ટ્સ વાઇઝ એક્ઝિક્યુશન વાઇઝ વી આર ડુઇંગ ક્વાઇટ વેલ. બટ ફિસ્કલ કન્સ્ટ્રેન્ટ્સ જે આવી રહ્યા છે, આપણે જોયું ગઈકાલે કે ઇન ધ ફર્સ્ટ મંથ ઇટસેલ્ફ જે જીડીપી જે ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ છે 21% ઇન 1 month બ્રીચ થયું છે. એટલે આ બધા ડેફિનેટલી આર કોઝિસ ઓફ વરી. અને એક સિમ્પલ અગર આપણે એક સિમ્પલ એનાલોજી લઈએ તો વેન વી હિયર પીપલ ટોકિંગ અબાઉટ ડુઇંગ અ વેકેશન ઓવરસીઝ, તો આઈ થિંક their favorite destinations at this point of time અગર આપણે કહીએ તો આર ચાઇના, કોરિયા એન્ડ વિયેટનામ. તો આઈ થિંક વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? એક્સિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અફોર્ડેબિલિટી, ગુડ ક્વોલિટી, અને આઈ થિંક FIIs બી આઈ થિંક સિમિલર લાઇન્સ પર જ વિચારી રહ્યા છે. એમને લાગે છે કે ઇન્ડિયન માર્કેટ્સ આર લુકિંગ વેરી એક્સપેન્સિવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને ઇન કમ્પેરિઝન ટુ દેટ જે આ બધા કન્ટ્રીઝ છે, ફોર એક્ઝામ્પલ વિયેટનામ છે કે ચાઇના છે કે કોરિયા છે, they are offering better valuations, they are offering better quality infrastructure and better prospects overall. એટલે I think for India it's an unfortunate situation at this point of time કે FIIs નું જે positioning છે અને જે stance છે with respect to the Indian markets has been negative. તો આઈ થિંક અનફોર્ચ્યુનેટલી ધીસ ઇઝ અ સિચ્યુએશન જે આપણે ફેસ કરવાની જ રહેશે. આપણે જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક માર્કેટ્સમાં કે DII ની જે સ્ટાન્સ છે અને જે FII ની સ્ટાન્સ છે કમ્પ્લીટ કોન્ટ્રાસ્ટ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને એ એક માર્કેટ માટે એક કન્સ્ટ્રેન્ટ બની રહ્યું છે, એ એક માર્કેટને પુશ ડાઉન કરી રહ્યું છે. અને આઈ થિંક ગઈકાલે આપણે જોયું કે ઓટો સેલ્સ નંબર્સ, વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. અગર આપણે જોઈએ કે 2 wheelers હોય કે ટ્રેક્ટર્સ હોય કે passenger vehicles, we have very good set of numbers. There is no reason absolutely to complain. But outlook જે છે એ થોડું વીક લાગી રહ્યું છે માર્કેટને. માર્કેટ હેઝ ચોઝન ટુ ઇગ્નોર these numbers. અને આઈ થિંક ગઈકાલે માર્કેટમાં આપણે જોયું કે બારિંગ IT સેક્ટર અને ટેક્સટાઇલ, હાર્ડલી કોઈ સેક્ટર હતું જે માર્કેટને ડિરેક્શન આપી શકે ઓર લીડરશિપ આપી શકે. તો આઈ થિંક થોડું ટફ ટાઈમ છે ફોર ધ માર્કેટ્સ અહેડ. એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે ને જે ઘણી બધી ઇવેન્ટ્સ અને એક અસરો અત્યારે બજાર પર આપણે બનતી જોઈ રહ્યા છે આ સંકેતો પર ટેકનિકલ સેટઅપ અને એક ચર્ચા કરીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ સાથે. રાહુલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક વીકલી એક્સપાયરીનું સેશન છે અને આજે જે સેટઅપ છે, જે સંકેતો રાદર ગિફ્ટ નિફ્ટી આપણને આપી રહ્યું છે એ ખાસા ઘટાડા સાથેના છે. ગઈકાલનું ક્લોઝિંગ
જે રીતે બજારમાં આપણને બનતું દેખાયું છે, ઘટાડો તો ઓવરઓલ હતો, બ્રેથ નેગેટિવ સાઇડ પર ફરી ક્રૂડમાં એક ઉછાળો. એફઆઈએસ 3 સેશન્સમાં છેલ્લા જોવા જઈએ તો 70,000 નવા શોર્ટ્સ એડ કર્યા છે. હવે આ બધા સેટઅપ પર કઈ રીતે ઇન્ડેક્સ માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ, રાહુલ? હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ જોઈ રહ્યા છે આપણે, અને ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલના સેશનમાં નિફ્ટી થોડુંક ખોલતા જ અને પછી ડ્યુરિંગ ધ ડે બેરિશનેસ કન્ટિન્યુડ રહી અને ઇટ હેઝ ફોર્મ અ બેરિશ કેન્ડલ. ગઈકાલના સેશનમાં આપણે જોયું તો બેરિશ કેન્ડલ ફોર્મ થતી જોવા મળી છે નિફ્ટી પર્સપેક્ટિવમાંથી, અને કન્ટિન્યુઅસલી આપણે આ ટ્રેન્ડ નેગેટિવ ટ્રેન્ડ લાસ્ટ 7 ટ્રેડિંગ સેશનથી જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે મહત્વનો છે 23,500 ની નીચે બંધ આવતા જોવા મળી છે. નિફ્ટીની અંદર 23,500 મહત્વનો લેવલ હતો, એટલે નીચે આવતા જ મારા ખ્યાલથી જ્યાં સુધી નીચે રહેશે તો મારા ખ્યાલથી 23,200 ઇમિડિયેટ અને ત્યારબાદ 23,000ના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અપસાઇડ જે છે એ કેપ રહેશે 23,650ની આસપાસ રહેશે. ઓપ્શન ડેટા પણ તમે જુઓ તો મારા ખ્યાલથી જે હિસાબે જોવા મળી રહ્યા છે વીકલી સ્કેલ ઉપર, એમ લાગે છે કે 23,000 ઇમિડિયેટ સપોર્ટ છે અને ઉપરમાં અપસાઇડ કેન બી કેપ્ડ એટ 23,600ની આસપાસ જોવા મળે રહ્યા છે. બીજી બાજુ નિફ્ટી બેંકમાં જોઈએ તો ગઈકાલે અગેન જે વીકનેસ હતી ને ગઈકાલે ફરીથી બેરિશનેસ કન્ટિન્યુડ રહી છે. અગેન 54,000 મહત્વનો લેવલ છે અત્યારના નિફ્ટી બેંકના અંદર, અને જે સેટઅપ આપણે જોઈ રહ્યા છે તો કન્ટિન્યુડ જોઈ રહ્યા છે કે સેલિંગ લાર્જ બેંક્સના અંદર ફિયર્સફુલી જોવા મળી છે, ઓલ હેવી વેટ્સ બી એક્સપેક્ટેડ. તો ઇમિડિયેટ હર્ડલ્સ જે આપણે વાત કરીએ તો મારા ખ્યાલથી જ્યાં સુધી 54,000ની નીચે રહેશે તો મંદી કન્ટિન્યુડ રહેશે. ઉપરમાં હર્ડલ્સ 54,150ની આસપાસ છે, અને જે સેટઅપ છે મને લાગે છે કે 53,000 સુધીના લેવલ આપણને નિફ્ટી બેંકના અંદર પણ જોવા મળી શકે એમ છે. તો